નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજના આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરવાનો છે જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. યુનિટ નંબર 14, 14મો પાઠ જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. તો છોકરાઓ, આજે નૈસર્ગિક સ્ત્રોતોનો પહેલા તો આપણે અર્થ સમજીએ કે આ પાઠનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. આનો અર્થ શું થાય? આ નૈસર્ગિક સ્ત્રોતોમાં સમાવેશ કેનો થાય? તો સામાન્ય રીતે તમે લોકોને ખબર છે ભૂમિ એટલે જમીનની વાત થાય છે. અહીંયા હવા, પાણી, ટૂંકમાં તમને ખબર છે હવામાં વિવિધ વાયુઓ અને ઘણી બધી વસ્તુઓ જે છે રહેલી હોય છે. પાણી જે છે એમાં પણ તમને ખબર છે તો બધે જે હવા, પાણી, ભૂમિ એટલે કે જમીન, આ બધાનો સમાવેશ જે છે એ નૈસર્ગિક સ્ત્રોતોમાં થાય છે. તમને પૂછે કે નૈસર્ગિક સ્ત્રોતો કયા કયા છે? 1, 2, આ બધાને શું કહેવાય છે? નૈસર્ગિક સ્ત્રોતો. છોકરાઓ, આ જે પ્રશ્ન છે 1 માર્કમાં પૂછાય છે. આ યુનિટમાં પહેલા તો તમને આનું જે પરિચય આપી દઉં કે આમાં ઇન્ટ્રોડક્શન, કે ભાઈ આ યુનિટમાં આપણે ભણવાનું શું છે, આ યુનિટમાંથી આઈએમપી શું છે. આ યુનિટમાંથી તમને 4 માર્ક માટે વિવિધ પ્રશ્નો છે, તમારા માટે આઈએમપી છે. એમાંનો તમને જે 4 માર્કના પ્રશ્નમાં પૂછાશે, એક તો કાં તો કાર્બન ચક્ર પૂછાય, નાઇટ્રોજન ચક્ર પૂછાય, ઓક્સિજન ચક્ર પૂછાય ને જલ ચક્ર પૂછાય. આ 4 ચક્ર પૂછાય છે. આ 4 માંથી ગમે એક ચક્ર પૂછાય. 4 ચક્ર તમારા અભ્યાસમાં છે. તો હું તમને લોકોને અહીંથી અમુક માહિતી આપી દઈશ કે છોકરાઓ, આ વિવિધ પ્રકારના જે બધા કુદરતી ચક્રો જે છે, ભાઈ આપણે કાર્બન ચક્ર આવશે, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, જલ ચક્ર. તો આ ચક્ર તમારે ચાર્ટ સ્વરૂપે કેમ બનાવવો એ હું કહીશ કે છોકરા આમ નહીં ને તમે આમ બનાવી શકો. તમે જે તે સમયે હોમવર્ક આપવા આવશો, પેપર આપવા આવશો ત્યારે હું તમને કહી દઈશ, બરાબર? ત્યારે પરંતુ હવે એ જે તમે ચાર્ટ બનાવ્યું છે એમાં જે તમે એડિટિંગ કરો છો, જે તમે એડિટ કરો છો, તમારી રીતના અમુક વર્ક કરશો, કલરફુલ પેનનો યુઝ કરો, નવી ડિઝાઇન કરો, એ તમારે મીન્સ કે તમારી ઉપર આધારિત તમે જેટલું બને એટલું સારું કરવાનું કે ભાઈ મેં આવો ચાર્ટ બનાવ્યો. અમુક છે સાવ સિમ્પલ બનાવશે. શું કામ? કે અમુક કરવા ખાતર કરશે ચાર્ટ, અમુક છે પોતાની મહેનતથી કરશે, મેં કીધું છે એનાથી પણ બહુ સારી રીતના બનાવશે. તો તમે લોકો તમારી રીતના ચાર્ટ બનાવવાનો છે. હું પછી માહિતી આપીશ જ્યારે આવશે ત્યારે, બરાબર? અત્યારના આ પાઠ વિશેની માહિતી આપું છું. તો છોકરાઓ, આ પાઠ છે તમારા કોર્સમાં, આ વખતેના કોર્સમાં હશે પહેલી એક્ઝામમાં. આ યુનિટ છે તમારા માટે આઈએમપી છે. કઈ રીતના આઈએમપી? તો કે આની આધારિત આજે એક છે, હું જોઈએ તો આપણે એન્વાયરમેન્ટલ સાયન્સ, શું પર્યાવરણીય વિજ્ઞાનમાં આ પાઠનો સમાવેશ આપણે કરી શકીએ છીએ, બરાબર છે? તો નૈસર્ગિક સ્ત્રોતોની વાત થઈ, ભૂમિ, હવા અને પાણી. પછી એમાં આવશે કે ભૂમિનું નિર્માણ કેમ થાય છે, ભાઈ, બરાબર છે? પછી આ હવા છે, તો હવા આપણે શ્વસન, બરાબર છે, હવા કેવી રીતે ઉપયોગી છે, અને પાણી છે, તો પાણી તો ખબર જ છે કઈ રીતે, બધાની ખબર છે. આપણે જેની વિશે સુપરફિશિયલ ઇન્ફોર્મેશન એટલે કે ઉપરછલ્લી માહિતી ખબર હોય, પણ આપણે વિજ્ઞાન ભણીએ છોકરાઓ તો આપણે અમુક વર્ડ્સ છે આપણે જે વિજ્ઞાનની લેંગ્વેજમાં જે છે આપણે ભણવાનું રહેશે અને થોડું ડિટેલમાં આવશે. શું કામ? આપણે હવે જે છે માધ્યમિકમાં આવી ગયા છે, બરાબર છે? તો નૈસર્ગિક સ્ત્રોતોને તમને ખ્યાલ પડી ગયો છે કે એમાં કેનો સમાવેશ થાય છે. હવે જોઈએ કે આવરણ, આ 1 માર્કનો પ્રશ્ન, 1 માર્કનો પ્રશ્ન અને 1 માર્કનો પ્રશ્ન આઈએમપી પ્રશ્ન. આ 1 માર્ક માટે પૂછાય કે ભાઈ આવરણ, એક તો મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ. આ 3 આવરણ છે. નંબર 1 ઉપર મૃદાવરણ, નંબર 2 ઉપર જલાવરણ અને નંબર 3 ઉપર જીવાવરણ. તો છોકરા, આનો અર્થ શું થાય? કે મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વીના સૌથી બહારના કવચ. છોકરાઓ, આ જો માની લો આ પૃથ્વી છે, એનું બહારનું કવચ એટલે શું? તો કે આ જમીન છે. તો એ જે જમીન જે છે, પૃથ્વીના જે ભાગમાં જમીન આવેલી હોય એ ભાગનો એને શું કહેવાય? તો કે એને મૃદાવરણ કહેવાય. મૃદાવરણ પણ શું? તો કે પૃથ્વીના સૌથી બહારના કવચને મૃદાવરણ કહેવાય. કાં તો એ વ્યાખ્યા લખો, કાં તો પૃથ્વીના જે ભાગમાં જમીન આવેલી છે તેને શું કહેવામાં આવે છે? મૃદાવરણ. તમને ઇન કેસ ને છોકરાઓ પૂછે કે મૃદાવરણમાં કોનો સમાવેશ થાય છે, તો ખાસ કરીને ભૂમિ એટલે જમીન, અમુક પર્વતો છે, આ બધાનો સમાવેશ કેમાં થાય છે? તો કે ખીણ, પર્વતો, જમીન, આ બધાનો સમાવેશ ખાલી જગ્યામાં થાય છે. એમ પણ પૂછે, તેનો સમાવેશ કેમાં થાય? મૃદાવરણ.
મૃદાવરણનો અર્થ થાય છે કે પૃથ્વીની સૌથી બહારનું કવચ. પૃથ્વીના જે ભાગમાં જમીન આવેલી છે એને શું કહેવાય? મૃદાવરણ. આ વ્યાખ્યા પૂરી થઈ. મૃદાવરણ. નંબર 2 પર છોકરાઓ બીજું છે જલાવરણ. કે ભાઈ જલાવરણ એટલે શું? જો નામ જ છે જલાવરણ. જલ એટલે પાણી. પૃથ્વીના જે ભાગમાં પાણી આવેલ છે તેવા જે ભાગને શું કહેવામાં આવે છે? જલાવરણ. તમને પૂછે કે ભાઈ નદી છે, સરોવર છે, સમુદ્ર છે, સમુદ્ર એટલે દરિયો, તો આ બધાનો સમાવેશ કેમાં થાય? તો કે એનો સમાવેશ જલાવરણમાં થાય. શું કામ? તો કે એ ભાગમાં શું આવેલું છે? પાણી. તો પૃથ્વીના જે ભાગમાં પાણી આવેલ છે તે ભાગને શું કહેવાય? તો કે જલાવરણ કહેવામાં આવે છે. ખબર પડી? આ નંબર 2. પૃથ્વીના આખી જે પૃથ્વી છે, આખી પૃથ્વીના લગભગ 75% ભાગ ઉપર પાણી છે. માત્ર 25% ભાગ ઉપર જ જમીન આવેલી છે. જો તો એ મોટા ભાગનું જે પાણી છે ખારું છે, એટલે કે જે પૃથ્વીના મોટા ભાગ ઉપર સમુદ્રનું પાણી આવેલું છે. પીવાલાયક તો તમને ખબર બહુ ઓછું, મીઠું પાણી તો બહુ ઓછું હોય છે. તો પૃથ્વીના લગભગ 75% ભાગ પર પાણી છે. તમને વ્યાખ્યા પૂછે કે જલાવરણની વ્યાખ્યા આપો, તો કે પૃથ્વીના જે ભાગમાં પાણી આવેલ છે તેવા ભાગને શું કહેવાય છે? જલાવરણ કહેવાય છે. જલાવરણમાં કેનો સમાવેશ થાય? તો કે નદી, સરોવર, સમુદ્ર, તળાવ બધાનો સમાવેશ કેમાં થાય છે? તો કે જલાવરણ. શું કામ? તો કે નદીમાં શું હોય? તો કે પાણી. બધામાં પાણી જ હોય છે, એટલે તો આપણે એને જલાવરણ કહીએ છીએ. ને નેક્સ્ટ જીવાવરણ. જો છોકરા 1 + 1 = 2 થાય. તો કે આ તો એ રીતના મૃદાવરણ વત્તા જલાવરણ બરાબર. જો મૃદાવરણ વત્તા જલાવરણ બરાબર જીવાવરણ. જીવાવરણનો અર્થ શું? તો કે મૃદાવરણ એટલે આ, જલાવરણ એટલે આપણે સમજે મૃદાવરણ અને જલાવરણ ભેગા મળીને જીવનની સંભાવના શક્ય બનાવે છે. તમને ખબર છે કે અમુક જે છે એ જમીન ઉપર રહી છે, અમુક જે છે એ પાણીમાં રહી છે. આ જે મૃદાવરણ છે અને જલાવરણ જે છે એ ભેગા મળી અને જીવનની સંભાવના એટલે કે જીવન છે એ શક્ય બનાવે છે, કે આ ભાગમાં જીવન છે એ જીવવું શક્ય છે. તો મૃદાવરણ અને જલાવરણ બંને ભેગા મળી અને જીવનની સંભાવના શક્ય બનાવે છે, જેને શું કહેવાય છે? તો કે જેને જીવાવરણ કહેવાય છે. આ પોઈન્ટ એમપી કરજો છોકરાઓના. આના વિશેની હજી પણ ડિટેલ આવશે. પહેલા આટલું લખી લ્યો, ત્યાર પછી હું જીવાવરણ વિશેની અન્ય માહિતી આપું છું. અથવા તો તમે એમ પણ લખી શકો કે જીવાવરણની વ્યાખ્યા કે પૃથ્વીના જે ભાગમાં સજીવો વસે છે, પૃથ્વીના જે ભાગમાં સજીવોનો વસવાટ થાય છે તેવા ભાગને શું કહેવાય? તો કે તેવા ભાગને જીવાવરણ કહેવાય. એ પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો. તમારી સામે 1, 2, 3 અને આ ઉપર આટલા જે છે પોઈન્ટ એ લખી લ્યો છોકરાઓ. ત્યાર પછી હું તમને આગળની માહિતી આપું છું. પણ તે પહેલા આપણે દરેક વિદ્યાર્થી આ 3 વસ્તુ છે, વ્યાખ્યા છે લખી નાખવાની છે. મૃદાવરણમાં કેનો સમાવેશ થાય છે એ લખવાનું છે. જલાવરણમાં કેનો સમાવેશ થાય છે એ લખવાનું છે. બરાબર છે? તો લખી લો તમારી સામે. હું 2 મિનિટ રાખું છું દરેક વિદ્યાર્થી. ત્યાર પછીનો છોકરાઓ પોઈન્ટ કે ભાઈ જીવાવરણ એટલે શું? આપણે હમણાં જોઈ ગયા કે જીવાવરણ એટલે મૃદાવરણ અને જલાવરણ આ બંને આવરણો ભેગા મળી અને જીવન જે છે એ શક્ય બનાવે છે. બરાબર છે? તેને જીવાવરણ કીધું. હવે જીવાવરણના ઘટકો કેટલા કીધું? જીવાવરણના 2 ઘટકો. એનો અર્થ શું? તો કે જીવાવરણમાં 2 પ્રકારના ઘટકો આવેલા છે છોકરાઓ. એક છે જૈવિક ઘટક, એક છે અજૈવિક ઘટક. જૈવિક ઘટક એટલે કે જેનામાં જીવ હોય એ જૈવિક ઘટક,
અને જેનામાં જીવ ન હોય એ અજૈવિક ઘટક. સામાન્ય રીતે આપણે છોકરાઓ એને સજીવ અને નિર્જીવ એમ કહેતા હોય છે. કેમ? તો કે ભાઈ મનુષ્ય છે સજીવમાં આવે, કાં તો કે એનામાં જીવ છે. સજીવના લક્ષણો તમને આવડે છે, 5મા, 4થા, 5મા, 6થામાં ભણીને આવ્યા છો. હવે એ મારે કેવું નહીં પડે કે ભાઈ સજીવ એટલે શું ને નિર્જીવ એટલે શું. ત્યારબાદ એક કોઈ ખુરશી છે, ટેબલ ફેન છે, આ બધા જ સમાવેશ તો કે નિર્જીવમાં થાય છે. તો એ જ રીતના છોકરાઓ જીવાવરણના બે ઘટકો છે, એક તો જીવતો ભાગ એટલે કે સજીવ થાય, એક તો કે જીવતો નથી એટલે કે નિર્જીવ. એને આપણે વિજ્ઞાનની લેંગ્વેજમાં બોલશું, એક છે જૈવિક ઘટક, બીજું છે અજૈવિક ઘટક. જૈવિક ઘટકમાં કોનો સમાવેશ થાય છે અહીં જો લખેલું છે તો કે સજીવોનો સમાવેશ થાય છે. આ સજીવો જે છે એ સજીવો રહે છે ક્યાં? તો કે જીવાવરણ. જીવાવરણના બે ઘટકો જૈવિક અને અજૈવિક. હવે જૈવિક ઘટક એટલે શું? તો કે જૈવિક ઘટકમાં ભાઈ સજીવોનો સમાવેશ થાય છે, જ્યારે અજૈવિક ઘટકોમાં તો કે નિર્જીવ ઘટકનો સમાવેશ થાય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ તરીકે જોઈએ તો કે નિર્જીવ ઘટકમાં કોણ? તો કે જળ. જળમાં એટલે કે પાણી જે છે એમાં જીવ છે તો કે નથી. જમીન, વાયુ, આ ત્રણે ત્રણ જે છે આ તો ઘણા બધા ઉદાહરણ મળશે. આ બધા ઘટકોનો સમાવેશ કેમાં થાય છે? અજૈવિક ઘટકો. તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ જીવાવરણના ઘટક કેટલા છે? તો કે જીવાવરણના બે ઘટકો છે. જીવાવરણના ઘટકો બે છે તો એ ક્યાં છે? તો કે બે ઘટકો, એક તો જૈવિક ઘટક છે, બીજું અજૈવિક ઘટક છે. આ પહેલું અને આ બીજું. તમને એમ પૂછે કે ભાઈ જૈવિક ઘટકમાં કેનો સમાવેશ થાય? તો કે સજીવોનો સમાવેશ થાય, જેનામાં જીવ હોય એનો સમાવેશ થાય છે. બરાબર? તો તમારે વર્ડ શું લખવાનું છે? તો કે સજીવનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકમાં કોનો સમાવેશ થાય છે? તો કે અજૈવિક ઘટકોમાં નિર્જીવ ઘટકનો સમાવેશ થાય છે. હવે નિર્જીવ ઘટક એટલે શું? તો કે નિર્જીવ ઘટક એટલે કે ભાઈ અહીં જળ, જમીન, વાયુ. તમને એમ પૂછે કે જળ, જમીન, વાયુનો સમાવેશ કેમાં થાય? તો કે જીવાવરણના બે ઘટક છે તેમાંના અજૈવિક ઘટકમાં જળ, જમીન અને વાયુનો સમાવેશ થાય છે. આજના લેક્ચરમાં છોકરાઓ આપણે આટલી વસ્તુ સમજવાની છે. બરાબર છે? અને હોમવર્કમાં દરેક વિદ્યાર્થીઓને એક હોમવર્ક આપું છું. જો સામાન્ય રીતે આપણે જે આવરણ છે એ જોઈ ગયેલા કે ભાઈ જીવાવરણ, મૃદાવરણ, જલાવરણ, હજી એક છે આવરણ, એ તમે ભણીને આવ્યા જ છો. એનું નામ છે વાતાવરણ. શું નામ છે? વાતાવરણ. તો આ વાતાવરણની જે વ્યાખ્યા છે ને એ તમારો હોમવર્ક. શું કામ કે દરેકને આવડતી જશે. તો વાતાવરણ જો સામાન્ય રીતે શું તો કે ભાઈ નૈસર્ગિક સ્ત્રોતો જોયા હતા. ભાઈ આવરણ તો કે મેઇન છે, ઓમ 3 જ લખ્યા હતા, ચોથું નતું આવે એમ એટલે ના ચોથું આવરણ છે વાતાવરણ. વાતાવરણ જે છે એ વાતાવરણ વિશે તમારે વ્યાખ્યા છે તમને હોમવર્કમાં આપું છું. દરેક વિદ્યાર્થી આ હોમવર્ક કરો. બરાબર છે? શું કામ તો કે આવડતી જશે દરેક વિદ્યાર્થી. તમારી સામે હું 2 મિનિટ રાખું છું, દરેક વિદ્યાર્થી આ લખી લ્યો પહેલા.